નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું આપણી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર ની અંદર. થોડોક એક્સ્ટ્રામાં બીજી વાત કરવામાં આવે તો ઓલરેડી આપણે ન્યુક્લિક એસિડની જે વાત આવી હતી આપણે બધી સમજી ચૂક્યા છીએ કે બે પ્રકારની પેન્ટોઝ શર્કરા હોય છે. ટોટલ 5 ટાઈપ્સના નાઇટ્રોજન બેઝ હોય છે, ફોસ્ફેટ ગ્રુપ હોય છે. નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા એકબીજા સાથે જોડાય ત્યારે ન્યુક્લિયોસાઇડ કહેવામાં આવે છે. ન્યુક્લિયોસાઇડ સાથે જ્યારે ફોસ્ફેટ જોડાય ત્યારે એને ન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે છે. રાઈટ? હવે વાત કરવામાં આવે કે જ્યારે બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાતી હોય ત્યારે ડાયન્યુક્લિયોટાઇડ કહેવાય, જે ફોસ્ફોડાયસ્ટર બંધ હોય છે. કયો બંધ હોય છે? ફોસ્ફોડાયસ્ટર બંધ હોય છે. અને આવી ન્યુક્લિયોટાઇડ જ્યારે ભેગી થાય છે ત્યારે એક કરતા એક લાંબી શૃંખલા રચે અને શું કહેવામાં આવે છે? પોલીન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે છે. ડીએનએ માં આવી બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ જોવા મળે છે, જ્યારે આરએનએ માં કેવી જોવા મળે છે? એક જ જોવા મળે છે. જો બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ હોય તો એ બંને વચ્ચે બંધ કોના કોના વચ્ચે રચાશે? તો બે શૃંખલા વચ્ચે શર્કરા ફોસ્ફેટ શર્કરા વચ્ચે. એનો મતલબ કે આનો શર્કરા વચ્ચે ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ શર્કરા. રાઈટ? આ રીતે એમના બંધનું નિર્માણ થશે. આપણા બોડીમાં જોવા મળતું એટીપી પણ એક પ્રકારનું શું છે? ન્યુક્લિયોટાઇડ છે. રાઈટ? બીજી વાત કરવામાં આવે કે ડીએનએ ના બંધારણ હોય તો કે ડીએનએ નું આ રીતનું ચક્રીય બંધારણ હોય છે. રાઈટ? બંને વચ્ચે બંધ કયો હોય? શર્કરા ફોસ્ફેટ શર્કરા. એ સિવાય બંનેના શું હોય છે? હાઇડ્રોજન પણ એકબીજા સાથે જોડાયેલા હોય છે. હાઇડ્રોજન બદલે એમના નાઇટ્રોજન બેઝ પણ જોડાયેલા હોય. દાખલા તરીકે આ શર્કરાનો નાઇટ્રોજન બેઝ કયો છે? એડેનિન છે. તો હંમેશા યાદ રાખવાનું સામેવાળી જે પોલીન્યુક્લિયોટાઇડ છે એનો નાઇટ્રોજન બેઝ કયો છે? થાઇમિન છે. જો આ બાજુ ગ્વાનિન હશે તો એ સાઇટોસિન હશે, સાઇટોસિન હશે તો ગ્વાનિન છે. કેમ? કારણ કે ઇર્વિન ચારગાફના નિયમ અનુસાર એ હંમેશા બે હાઇડ્રોજન બંધથી કોની મદદ સાથે જોડાય છે? થાઇમિન સાથે. જ્યારે ગ્વાનિન હંમેશા 3 હાઇડ્રોજન કોની સાથે જોડાય? સાઇટોસિન સાથે જોડાય છે. તો એક શૃંખલા જો આપણી આવી હોય એ ટી જી સી જી સી જી, તો સમજી લેવાનું ફેમિલી શૃંખલા કઈ હશે? તો એ હોય તો કે ટી એ સી જી સી જી સી. રાઈટ? હંમેશા એની કેવી જોવા મળે છે? ઉલટી જોવા મળે છે. આ સંપૂર્ણ જે આપજો ડીએનએ હોય છે, ડીએનએ નો લંબાઈ કેટલી હોય છે? તો ડીએનએ ની લંબાઈ હોય છે ટોટલ 0.34 એંગસ્ટ્રોમ. કેટલી હોય છે? સોરી, 34 એંગસ્ટ્રોમ લંબાઈ જોવા મળે છે. કેટલી જોવા મળે છે? 34 એંગસ્ટ્રોમ લંબાઈ જોવા મળે છે. જ્યારે એની પહોળાઈની વાત કરવામાં આવે તો કે પહોળાઈ કેટલી હોય છે? 20 એંગસ્ટ્રોમ. એનો મતલબ કે આ ડીએનએ હોય તો ડીએનએ ની લંબાઈ 34, જ્યારે એની પહોળાઈ કેટલી હોય છે? તો પહોળાઈ જોવા મળે છે આપણને 20 જેટલી જોવા મળે છે. રાઈટ? સૌપ્રથમ ડીએનએ ની શોધ કોણે કરી હતી? તો કે વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે 1953 ની સાલમાં કરવામાં આવી હતી. તો આ છે આપણું ન્યુક્લિક એસિડ ને લગતું ડીએનએ નું વર્ણન. હવે આરએનએ ની વાત કરવામાં આવે તો કે આરએનએ ના ટોટલ ટાઈપ પાડવામાં આવે છે 3: એમઆરએનએ, ટીઆરએનએ, આરઆરએનએ. એમઆરએનએ એટલે શું? તો મેસેન્જર એટલે કે સંદેશક આરએનએ, ટીઆરએનએ એટલે કે ટ્રાન્સફર આરએનએ, આરઆરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએ. રાઈટ? એમઆરએનએ ની વાત કરવામાં આવે તો કે એમઆરએનએ નો જન્મ ક્યાંથી થાય છે? તો કે એનો જન્મ ડીએનએ દ્વારા થાય છે. કઈ પ્રક્રિયા દ્વારા? તો કે સેન્ટ્રલ ડોગ્માની મિકેનિઝમ છે ટ્રાન્સક્રિપ્શન. ડીએનએ કન્વર્ટ ઇન્ટુ એમઆરએનએ બાય ટ્રાન્સક્રિપ્શન, એટલે કે પ્રત્યાંકન પ્રક્રિયા દ્વારા કોનું નિર્માણ થાય છે? એમઆરએનએ નું નિર્માણ થાય છે. અને એ જ એમઆરએનએ છે એ શું કરે છે? તો કે સીધો ક્યાં આવે છે? કોષ રસમાં આવે છે અને શું કરે છે? પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. અને પ્રોટીન સંશ્લેષણ થયા પછી ઓટોમેટિક શું થઈ જાય છે? નાશ થઈ જાય છે. બીજા નંબરે આવે છે ટીઆરએનએ એટલે કે ટ્રાન્સફર આરએનએ. ટ્રાન્સફર આરએનએ નું કામ શું છે? કે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન જે એમઆરએનએ કોષ રસમાં ગોઠવાયો છે, પ્રોટીન સંશ્લેષણ દરમિયાન જે એમઆરએનએ કોષ રસમાં ગોઠવાયો છે, તો આપણો એમઆરએનએ, એના ઉપર રિબોઝોમના બે ભાગ હોય, લાર્જ સબયુનિટ અને સ્મોલ સબયુનિટ. તો ટીઆરએનએ શું કરે છે? કોષમાંથી આ એમઆરએનએ ઉપર જે કોડોન છે, દાખલા તરીકે એમઆરએનએ ઉપર કોડોન હોય એયુજી, તો રેડી? તો ટીઆરએનએ ઉપર એનો એન્ટીકોડન કયો હશે? તો એ હશે. તો એની સામે શું હોય? તો યાદ રાખવાનું કે જો આરએનએ છે તો એમાં થાઇમિન હોય ને એટલે યુરેસિલ હોય. તો એ હોય તો શું થઈ જાય? યુ થઈ જાય. યુ હોય તો શું થઈ જાય? એ થઈ જાય. જી હોય તો સી. યુએસી એન્ટીકોડન ધરાવતું ટીઆરએનએ શું કરે છે? આના માટે એમિનો એસિડ લાવશે. કયું એમિનો એસિડ લાવે છે? તો એ પણ યાદ રાખવાનું, જો એયુજી એ સ્ટાર્ટ કોડોન છે તો એના માટે હંમેશા મિથિયોનિન નામનું એમિનો એસિડ આવશે. તો ટોટલ ટીઆરએનએ છે એનું બંધારણની વાત કરવામાં આવે તો કે આ રીતે એની રચના જોવા મળે છે. ટીઆરએનએ ની રચના આ રીતની જોવા મળે છે. 3' 5'. રેડી? આ જગ્યાએ એન્ટીકોડન હોય છે. રેડી? આ સાઈ લૂપ કહેવાય અને ડી લૂપ કહેવામાં આવે છે, આ વેરિયેબલ લૂપ કહેવામાં આવે છે. તો આ એન્ટીકોડન ઉપર યુએસી આ જગ્યાએ એમિનો એસિડ જોડાયેલું છે અને આ રીતે એનું લાવવાનું કામ કરે છે. ટોટલ અહીં 75 ન્યુક્લિયોટાઇડ ધરાવે છે. રાઈટ? ટોટલ 75 ન્યુક્લિયોટાઇડ ધરાવે છે અને ટોટલ એના પ્રકાર કેટલા છે? તો કે 61 ટાઈપ છે.
ત્રીજા નંબરે છે આરઆરએનએ કહેવામાં આવે છે કે જો રિબોઝોમ ઉપર આરએનએ આવેલો હોય, કોના ઉપર? રિબોઝોમ ઉપર આરએનએ આવેલો હોય તો એને રિબોઝોમલ આરએનએ કહેવામાં આવે છે. કઈ કઈ જગ્યાએ રિબોઝોમ જોવા મળે છે? તો કોષના કોષરસની અંદર જોવા મળે છે, ખરબચડી અંતઃકોષરસ જાળ ઉપર જોવા મળે છે, કણાભ સૂત્ર ઉપર, હરિતકણ. ટોટલ સેલના 80 થી 85% ભાગમાં શું જોવા મળે છે? આ રિબોઝોમલ આરએનએ જોવા મળે છે. આઈ હોપ કે તમને ન્યુક્લિક એસિડનું આ વર્ણન બહુ સારી રીતે ગમ્યું હશે. ચેનલને વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.